નમસ્કાર. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલી 2026ની નવી અને વિશાળ ભરતીના આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેવી જાહેરાત છે. તો ચાલો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના સીધા જ આ સત્તાવાર દસ્તાવેજની વિગતોમાં ડૂબકી લગાવીએ. સત્તાવાર રીતે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું આ નોટિફિકેશન કોઈ સામાન્ય જાહેરાત નથી. આ રાજ્યભરમાં 11 માસના કરાર આધારિત અનેક ચાવીરૂપ જગ્યાઓ ભરવા માટેનું એક બહુ જ મોટું આયોજન છે. આજના આ સત્રમાં આપણે એક પ્લેબુકની જેમ આગળ વધવાના છીએ. ઉપલબ્ધ જગ્યાઓ કઈ છે, પગાર ધોરણ શું રહેશે, લાયકાતના કડક નિયમો કયા છે અને હા, છેલ્લે ઓનલાઈન અરજી કરવાના એકદમ સચોટ સ્ટેપ્સ પણ આપણે જોઈશું. બધું જ અહીં કવર થઈ જશે. તો ચાલો સૌથી પહેલાં એક પાયાની વાત સમજી લઈએ કે આ ભરતીનું આખું માળખું કેવી રીતે ગોઠવાયેલું છે. અહીં નોંધવા જેવી સૌથી પહેલી બાબત એ છે કે આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત છે. વહીવટી કામગીરીને સરળ બનાવવા માટે પદોને 3 સ્તરમાં વહેંચ્યા છે: રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા. અને આમાં માત્ર શિક્ષકો જ નહીં પરંતુ એડમિન, આઈટી, ફાઇનાન્સ અને સિવિલ એન્જિનિયરિંગની જગ્યાઓ પણ છે. ખાસ કરીને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે KGBV અને બોયઝ હોસ્ટેલ્સ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે એ મુદ્દા પર આવીએ જેની કદાચ સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી હોય છે. કયા પદ માટે કેટલો પગાર મળશે? પગારનું માળખું વહીવટી સ્તર પ્રમાણે એકદમ સ્પષ્ટ રીતે વર્ગીકૃત કરેલું છે. ઉદાહરણ તરીકે, રાજ્ય કક્ષાએ ઓફિસર ઇન્ચાર્જ જેવા પદો માટે મહત્તમ ફિક્સ માસિક પગાર 35,000 રૂપિયા છે. એ જ રીતે જિલ્લા કક્ષાના પદો માટે મહત્તમ 30,000 રૂપિયા અને તાલુકા અથવા KGBV કક્ષાના પદો માટે 25,000 રૂપિયા નક્કી કરાયા છે. આ ચાર્ટ પરથી એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે ત્રણેય મુખ્ય વહીવટી સ્તરો પર કમાણીની મહત્તમ ક્ષમતા કેવી રીતે ગોઠવાયેલી છે. પદ જેટલું ઊંચું અને જવાબદારી વધુ તેટલું જ વધુ વળતર. અલબત્ત એવું નથી કે દરેક જગ્યા માટે પગાર આટલો જ ઊંચો છે. આ ફિક્સ માસિક પગારની શરૂઆત 8,500 રૂપિયાથી પણ થાય છે, જે ખાસ કરીને અમુક બિનનિવાસી હિસાબનીશ જેવી શરૂઆતની ભૂમિકાઓ માટે છે. બરાબર છે, પગારની વાત તો થઈ ગઈ, પણ આ પદો માટે લાયકાત શું જોઈશે? શૈક્ષણિક માપદંડો શું છે? સાદી ભાષામાં કહીએ તો અહીં શૈક્ષણિક માપદંડો ઘણા ઊંચા રખાયા છે. મોટા ભાગની જગ્યાઓ માટે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 55% હોવા એકદમ ફરજિયાત છે. શૈક્ષણિક સંકલનની ભૂમિકાઓ માટે BEdની ડિગ્રી આવશ્યક છે. અને હા, ટેટ અથવા ટાટ એટલે કે TET કે TAT પાસ કરેલી હોવી અત્યંત જરૂરી છે. જો આઈટી, સિવિલ કે ફિનાન્સની જગ્યાઓ હોય તો તેમાં MCA, BE સિવિલ અથવા BCom, MCom જેવી સ્પષ્ટ ડિગ્રીઓ માંગવામાં આવી છે. અને આ એક લાઇન ખાસ વાંચવા જેવી છે. નોટિફિકેશન આ બાબતે બિલકુલ બાંધછોડ કરવા તૈયાર નથી. ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જ જોઈએ. પાયાના કમ્પ્યુટર નોલેજ વિના આમાંથી એક પણ પદ માટેની અરજી માન્ય ગણાશે નહીં. આજના ડિજિટલ સમયમાં આ સ્વાભાવિક પણ છે. લાયકાત સિવાય વયમર્યાદા અને અમુક ચોક્કસ નિયમો જાણવા પણ એટલા જ અગત્યના છે. સામાન્ય રીતે મોટાભાગના પદો માટે વયમર્યાદા 35 વર્ષની રાખવામાં આવી છે. પણ રાહ જુઓ, અહીં અમુક અપવાદો પણ છે. સ્ટેટ IED કોઓર્ડિનેટર જેવા અનુભવ માંગી લેતા પદ માટે વયમર્યાદા 50 વર્ષ સુધીની છે, જ્યારે KGBVના વોર્ડન કમ હેડ ટીચર માટે તે 40 વર્ષ રાખવામાં આવી છે. એક બહુ જ સારો સામાજિક અભિગમ અહીં જોવા મળે છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સિસ્ટમમાં ગર્લ્સ એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, વોર્ડન, આસિસ્ટન્ટ વોર્ડન અને બિનનિવાસી હિસાબનીશ જેવી કેટલીક ચાવીરૂપ ભૂમિકાઓ 100% માત્ર મહિલા ઉમેદવારો માટે જ આરક્ષિત રાખવામાં આવી છે. હવે એક મૂંઝવણ એ થાય કે જો કોઈ ઉમેદવાર એક કરતાં વધુ પદો માટે લાયકાત ધરાવતા હોય તો શું? નિયમ એકદમ સીધો છે. એક પદ માટે એક અલગ અરજી. જો 2 અલગ અલગ ભૂમિકા માટે અરજી કરવી હોય તો બંને માટે સંપૂર્ણપણે અલગ ફોર્મ ભરવા પડશે. ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. આખી પ્રક્રિયા સમજી લીધા પછી અરજી ખરેખર કઈ રીતે કરવી? અહીં સૌથી મોટો પડકાર સમયનો છે. 20મી મેના રોજ નોટિફિકેશન બહાર પડ્યા પછી ઓનલાઈન પોર્ટલ 27 મે બપોરે 2 વાગે ખુલે છે અને 5મી જૂન રાત્રે 12 વાગ્યા પહેલાં બંધ થઈ જશે. એટલે કે અરજી માટેનો સમયગાળો ઘણો ટૂંકો છે.
મોડું કરવા માટે કોઈ જ અવકાશ નથી. અરજી માત્ર ઓનલાઈન જ કરવાની છે અને તેના સ્ટેપ્સ ખૂબ જ ક્લિયર છે. પહેલાં સત્તાવાર વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ ઈમેલ એક્ટિવેટ કરીને ફોર્મ ભરવાનું રહેશે. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એકવાર સબમિટ બટન પર ક્લિક કર્યા પછી ફોર્મમાં કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં. અને હા, ફોર્મ ભરાઈ ગયા પછી ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ કાઢી લેવી અચૂક છે. અને આ એક ચેતવણી બિલકુલ અવગણવા જેવી નથી. રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા મોકલેલી કાગળ પરની અરજીઓ સીધી જ નકારી કાઢવામાં આવશે, એટલે કે તેને આપોઆપ અમાન્ય ગણવામાં આવશે. સંપૂર્ણ પ્રક્રિયા માત્ર ને માત્ર ઓનલાઈન જ કરવાની છે. ફોર્મ તો ભરાઈ ગયું, પણ હવે પસંદગી કઈ રીતે થશે? પસંદગીની પ્રક્રિયા મોટે ભાગે શૈક્ષણિક લાયકાત અને અનુભવના મેરિટ પર નિર્ભર છે. કુલ મૂલ્યાંકનમાં 70% ભારાંક મેરિટનો છે, જ્યારે બાકીના 30% ઓરલ ઇન્ટરવ્યૂ એટલે કે મૌખિક મુલાકાત પર આધારિત રહેશે. જો કે સિવિલ એન્જિનિયરના પદ માટે આ ગણિત થોડું અલગ છે. આ પદ માટે 100 ગુણનું એક અલગ માળખું તૈયાર કરાયું છે, જેમાં મેરિટ અને ઇન્ટરવ્યૂની સાથે 30 ગુણની લેખિત કસોટી પણ આપવાની રહેશે. આ એક વિશેષ પ્રક્રિયા છે. તો 5મી જૂનની ડેડલાઇન હવે એકદમ નજીક છે. આ 25 જેટલી મહત્વપૂર્ણ ભૂમિકાઓમાંથી કઈ ભૂમિકા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે સૌથી વધુ મેળ ખાય છે, તે ચકાસી લેવાનો આ જ સાચો સમય છે. સમય પૂરો થાય તે પહેલાં યોગ્ય લાયકાતો ચકાસીને ત્વરિત પગલાં લેવા એ જ સફળતાની ચાવી છે. જે પણ ઉમેદવારો લાયકાત ધરાવે છે તેમણે જરા પણ મોડું ન કરવું જોઈએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો આભાર.